महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवतः पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं। सहजानंद स्वामी महाराजनी जय, स्वामीनारायण भगवाननी जय, हरि कृष्ण महाराजनी जय। सत्संग दीप सूरत चैनल में श्रवण करता सर्वे वहाला भक्तों ने भावथी जय स्वामीनारायण। अक्षरमूर्ति सद्गुरु गुणातीतान स्वामीना जीवन चरित्र में આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ऐतिहासिक વડતાલમાં છાવણી, સત્સંગની છાવણી, એ 4 મહિનાની આખી સત્સંગી જીવનની કથાની જમાવટ કેવી થવાની છે એની પૂર્વ ભૂમિકાની આપણે બધી વાત કરી। रघुवीरजी महाराज ने चरण भेटना रुपया आया तो तरत ज एने केवो सदुपयोग कर्यो। बोड़काना आंबा भगते 40 रुपया सबसिडी ने आया तो एने केवो सदुपयोग कर्यो, ए बात आपणे श्रवण करी। हवे छावणी नजीक आवी छे, शिबिरनो समय नजीक आवी गयो छे। रघुवीरजी महाराजे गुणातीतान स्वामी ने विनंती थी कही दीधेलू कि तमारे 4 महीना पूरती हाजरी आपवानी छे अने स्वामीए सहर्ष ए विनंती ने स्वीकार कर लीधो छे। हवे गुणातीतान स्वामी ए जूनागढ़ थी वड़ताल जवा माटे निकळे छे। विक्रम संवत 1912 साल में रघुवीरजी महाराजे स्वामीनी प्रेरणा मुजब पोताने खर्चे सत्संगी जीवन की कथा बेसाड़ी और 4 महीना सुधी छावणी करी। छावणीनो समय नजीक आव्यो एटले रघुवीरजी महाराज ने आपेल वचन पूर्ण करवा स्वामी बाळमुकुंदासजी, रामदास स्वामी, योगेश्वरदास स्वामी, ब्रह्मचारी अतिंच्यानंद जी, पार्षद जोरा भगत, पार्षद जागा भगत वगैरह संतो पार्षदों ने साथे लईने स्वामी वड़ताल जवा माटे निकळ्या। रस्ता में प्रथम रात्रि थाणा गालोल रोकाणा। थाणा गालोल थी निकળી અને બોરડીવાળે સમઢિયાળે પધાર્યા। ત્યાંથી વળિયા થઈને દેરડી પધાર્યા। देरड़ी में स्वामी रात रहा। बीजे दिवसे एकादशी थी, एकादशी रात स्वामी देवड़िया में रहा। देवड़िया में वहेली सवारे पारणा करी स्वामी मोका खाचा ने वाक्य पधार्या। त्याथी खंभाळे थईने मांडवधार में रात रहा। मांडवधार थी वहेली सवारे निकली गढ़पुर पहुंचा। स्वामी गढ़पुर पधारी रह्या छे ए खबर 4 बाजू प्रसरी चूक्या हता। त्याथी बोटाद थी शिवलाल सेठ, इंगोराळा थी हरजी पटेल वगैरह हरिभक्तों स्वामी साथे संघ में जोड़वा माटे गढ़पुर पहुंची गया। स्वामी गढ़पुर थी निकली निंगाळा थईने केरिया पधार्या। स्वामी केरिया में संघ साथे रात्रि रोकाणा। जो ख्याल आव्यो।
સ્વામી જૂનાગઢથી નીકળ્યા, ધીરે ધીરે કથા વાર્તા કરતાં કરતાં સાથે સંતોને હરિભક્તોને આમ રાત્રિ રોકાતા જાય, કથા વાર્તા કરતા જાય, સંત સમાગમ કરતા જાય ને આગળ ચાલતા જાય. પણ જેને સમય પારખતા આવડે નહીં કામ કાઢી જાય. સમય ના સમજી શકે ને એને બહુ પસ્તાવાના દિવસો આવે. લ્યો, આજે ગુણાતીતાન સ્વામી જેવા એ સંઘ લઈને નીકળતા હોય તો જો ગઢપુર પહોંચ્યા એટલે આજુબાજુના ગામડાઓના ભક્તોને, બોટાદથી શિવલાલ શેઠ, ઇંગોરાળાથી હરજી પટેલ વગેરે ભક્તો ત્યાં આવી ગયા અને સ્વામી સાથે સંઘમાં જોડાઈ ગયા અને ત્યાંથી કેરિયા રાત રોકાણા. હવે કેરિયાનો પ્રસંગ આવે છે ને એ બહુ સરસ છે. આપણે આપણા જીવનમાં જરીક વિચારી લેવું. આ કેરિયાની અંદર ભગુભાઈ એને સ્વામી આગ્રહ કરીને કહે છે પણ એ સ્વીકાર નથી કરી શકતા. આ દેહ શું કરાવે છે એ બહુ જોયા જેવી વાત છે. કેરિયાના ભગુભાઈ સ્વામીની વાત ન સમજ્યા. કેરિયામાં ભગુભાઈ પટેલ ખૂબ સારા હરિભગત હતા, વ્યવહારે સુખી હતા, શરીરે થોડા સુગાડવા હતા. સ્વામીએ ભગુભાઈને કહ્યું, ભગુભાઈ તમે અમારી સાથે સંઘમાં ચાલો. સ્વામી તો ત્રિકાળ દ્રષ્ટિ હતા, દીર્ઘદ્રષ્ટા હતા. બહુ વિચાર કરી ત્યારે ખબર પડે છે. જ્યારે આગ્રહ કરીને કોઈ કહેતું હોય ત્યારે આપણે શું વિચારવું. સાક્ષાત સંહિતામાં આપણા ગુરુ મહારાજ જોગી સ્વામીએ કીધું છે, કોઈ અતિ તાણ કરીને કહેતા હોય ને તો એમાં ભગવાનની મરજી સમજવી. આપણે ક્યાંય બહારગામ ગયા હોય અને એ ભક્તો અતિ તાણ કરીને રોકવાનો પ્રયત્ન કરે તો રોકાઈ જવાય. ખબર નહીં એનામાં રહીને અંતર્યામીપણે મહારાજ એને બોલાવતા હોય અને અતિ આગ્રહ કરીને કહેતા હોય છતાંય ના રોકાય તો કાંઈક આગળ વિઘ્ન આવવાનું હોય છે. આપણને ખબર ના પડે, એને ખબર પડે. મહારાજ ગમે એનામાં પ્રવેશ કરીને એવી રીતે કહેતા હોય. એવી રીતે જ્યારે મોટા પુરુષ આપણને કોઈ વાતનો આગ્રહ કરીને કહેતા હોય ને ત્યારે થોડોક વિચાર કરતા શીખવું આપણે. ભગુભાઈ શરીરથી સંઘનો ભીડો વેઠી શકે તેમ નહોતા, એટલે તેમણે કહ્યું, સ્વામી મને સંઘમાં નહીં ફાવે. હું કીધું, સ્વામી મને સંઘમાં નહીં ફાવે, કારણ કે મારે નાહવા માટે ઊનું પાણી જોઈએ, જમવા માટે ઊની રોટલી જોઈએ અને ચાકરી કરનારો સેવક જોઈએ અને સંઘમાં એ બધી વ્યવસ્થા થાય નહીં. છતાંય જોજો આ દેહ કેવું છે, સુખી છે, વ્યવહારે સારું છે. એટલે કે મારે સવારમાં નાહવા માટે ઊનું પાણી જોઈએ ને ગરમ ગરમ રોટલી જોઈએ ને સેવાનો કરનારો જોઈએ ને આવું બધું ત્યાં સંઘમાં શક્ય ના બને તો સ્વામી રાજી રહ્યો. છતાંય જો સ્વામી આજ્ઞા કરે છે. સ્વામીએ કહ્યું, ભગુભાઈ અમે તમને બધી વ્યવસ્થા કરી દઈશું. આ વાસુદેવાનંદ બ્રહ્મચારી તમને ગરમમાં ગરમ રસોઈ કરીને જમાડશે. આ હરજી પટેલનો વાણંદ એ તમને ઊનું પાણી કરી આપશે ને પગચંપી પણ કરી આપશે. માટે હિંમત કંઈ હારતા નહીં, હારે હાલો. હિંમત કરી લ્યો, હારે હાલો. આ બેને હું તમારી સાથે સેવામાં ગોઠવી દઉં છું ને. આ વાસુદેવાનંદ બ્રહ્મચારી છે, એને કહી દઈશ તમને ગરમ ગરમ રસોઈ જમાડશે. આ વાણંદ ભગતને કહી દઈશ એ તમને સવારમાં ગરમ પાણી ઊનું જોતું હોય છે એના વાટાણે એ સાંજે થાકી ગયા હશો તો પગચંપી તમને કરી દેશે. લ્યો, આટલી બધી વસ્તુ વ્યવસ્થા કરી દેવા માટે સ્વામી તૈયાર છે, ભગુભાઈ તૈયાર છે. દેહ એવું છે, મોટાની આજ્ઞા પાડવા ના દે. મોટાની આજ્ઞા ના પાડવા દે. લ્યો, મન ધાર્યું કરવાની હોતી એવી ટેવ હોય કે એ મોટાની મરજી ના સમજી શકે.
મહારાજની મરજી ના સમજી શકે ને. સ્વામીએ બહુ આગ્રહ કર્યો પણ ભગુભાઈ સંઘમાં જોડાવા તૈયાર થયા નહીં. ભવિષ્યમાં ભગુભાઈને ભારે ઉપાધિ આવવાની હતી, આ સ્વામીને ખબર હતી. એટલે સ્વામી એને આગ્રહ કરતા હતા. લ્યો શું? ભવિષ્યમાં ભગુભાઈને ભારે ઉપાધિ આવવાની હતી. ત્રિકાળદર્શી સ્વામી આ વાત જાણતા હતા. સ્વામી ભગુભાઈને એમાંથી ઉગારવા માગતા હતા, એટલે ભાર દઈને હારે હાલવાનો આગ્રહ કરતા હતા. પરંતુ જો એ વાત કરીને મોટા ત્રિકાળ દ્રષ્ટિ છે અને ખબર છે અને ઉપાધિ આવવાની છે, જો માની જાય તો સારી વાત છે, પણ દેહ ના માનવા દે. પરંતુ વચનમાં વિશ્વાસની ખામીને લીધે ભગુભાઈ સ્વામીનો સંકેત સમજી ન શક્યા, સાથે ચાલવા તૈયાર ન થયા. અતિ આગ્રહ કરીને કીધું છતાંય ન મનાણું. આપણે આપણા અંતરમાં તપાસ કરવો. દેહના સુખે ભગવાનની કે મોટા સાધુની આજ્ઞા લોપતા નથી ને. મોટામાં મોટો કુસંગ નિષ્કુળાન સ્વામીએ દેહને કીધો છે. દુનિયામાં જેટલી અનીતિ, પાપ, દુરાચાર, ભ્રષ્ટાચાર જે બધું કરાવે છે ને, આ દેહ કરાવે છે. દેહના સુખે હલવાણો, દેહના સુખમાં લોભાણો, એ મોટાની મરજી સમજી જ ના શકે, એ ભક્તિ કરી જ ના શકે. લ્યો આપણા ભગુભાઈ પટેલનું જોયું આપણે. લ્યો સ્વામીને ખબર હતી કે આમ થશે એમ, પણ છતાંય ના મેળ પડ્યો. આગ્રહ કર્યો અને છતાંય ના માન્યા, એટલે સ્વામી નિશાસો નાખે છે. સ્વામી બોલ્યા, હશે જેવી મહારાજની મરજી. જો આ અંદરથી ઉદ્ગાર નીકળો, હશે જેવી મહારાજની મરજી. લ્યો સ્વામી કેરિયાથી ચાલ્યા. રસ્તામાં જિંદાવદર, કારિયાણી, બરવાડા, નાવડા વગેરે ગામોમાં વિચરણ કરતાં કરતાં ગામ સોઢીને તળાવે જઈને રાત રહ્યા. બીજે દિવસે બપોરે રાજભોગ આરતીના સમયે સ્વામી ધોલેરા પહોંચ્યા. ધોલેરામાં સ્વામી 2 દિવસ રોકાણા. સ્વામીની સાથે સંઘમાં જોડાવું એ બહુ મોટો લાભ હતો. એટલે ચારે બાજુથી ભક્તો સંઘમાં જોડાઈ રહ્યા હતા. સ્વામીના સંઘમાં જોડાવાથી જાત્રાની જાત્રા અને સાથે સ્વામીનો સમાગમ, આમ બેવડો લાભ મળતો હતો. સંઘ હવે બહુ મોટો થઈ ચૂક્યો હતો. વડતાલ નજીક આવ્યું છે. સ્વામીની સાથે સંઘમાં બધાય ભક્તો જોડાય છે. સાથે જો જાત્રાની જાત્રા, છાવણીનો લાભ મળશે, અને સાથે સાથે મોટા સંતો, મોટા હરિભક્તો એની સેવાનો લાભ મળે, સાથે સ્વામીના સમાગમનો લાભ મળે. સમાગમ વસ્તુ અદ્ભુત છે, અદ્ભુત છે. કરે અને એની અનુભૂતિ થાય એને જ ખબર પડે કે સંઘ અને સમાગમ કેટલી બધી મહત્ત્વની વસ્તુ છે. લેખક લખ્યા છે કે હરિભક્તો એ સંઘમાં જોડાવા લાગ્યા, એને એમ છે કે સ્વામી સાથે જોડાવવું એમાં બેવડો લાભ. એક તો સ્વામીની સાથે યાત્રાની યાત્રા થાય અને સ્વામીનો સમાગમ થાય. અવાભાવથી કોઈની સાથે જાય છે, ચાલો થોડાક દિવસો સંતો સાથે ફરીએ, તો એની રીત રસમ, એના નિયમ ધર્મો એ આપણને ખ્યાલ આવે, એની સેવાનો લાભ મળે, સાથે સાથે નવા નવા હરિભક્તોની ઓળખાણ થાય, એનો ભક્તિભાવ નિયમ ધર્મ જાણવામાં આવે, અને સાથે સાથે એ હરિભક્તોના સ્વામીની વાતોથી કેટલો પ્રભાવ થાય છે, કેવી પ્રેરણા મળે છે, કેવું પોષણ મળે છે, આ બધું જાણવા જડે. સમાગમમાં સાથે રહેવું પડે, એમાં મનનું ધાર્યું ન થાય. લ્યો આ મોટો પ્રશ્ન હોય, મનનું ધાર્યું કરવાનો, એ મોટો પ્રશ્ન હોય. મનનું ધાર્યું એટલે દેહ માગે એ મોટા સંતો સાથે જાઓ એટલે ના મળે. મન માગે એ ના મળે. મન માગે એ ટાઈમે ના મળે. મન માગે એવું ના મળે. લ્યો આ બધા પ્રશ્નો ઊભા થઈ જાય. લ્યો ઘણીવાર આપણા ગુરુજી વાત કરે ને, હું ખાલી એમ કહું કે મારી સામે બેઠા રહ્યો, બીજું કાંઈ કહેતો નથી હું.
ખાલી સામે બેઠા રહ્યો, ખાલી મોટા પુરુષની સામે તમે બેઠા રહ્યો તો પણ તમારી બધી ઇન્દ્રિયો કાબૂમાં રહીએ, નિયમમાં રહીએ. એ મોટું તપ છે. મોટા પુરુષની સામે બેહો તો ખરા, કોઈક પ્રેક્ટિસ તો કરો. પછી દેહનો વાક્ય કે આ એટલું બધું બેઠા ના હોય ને એટલે ના ફાવે, પછી ઘડીક આટો મારવા બીજી સેવા ગોતી લઈએ. સેવા કરે છે એ સારી વાત છે, ના નથી, જરૂર છે બધાને. પરંતુ મોટા પુરુષની સામે એનો સમાગમ કરવા માટે બેસવું, આ વાત સૌથી શ્રેષ્ઠ લાગે છે. અને એ કઠણમાં કઠણ પણ લાગે છે. કારણ કે તમામ સદગુણો આવવાનું કેન્દ્ર એટલે કથા વાર્તા. જે કથા વાર્તા કરવા બેસે છે એની અંદર જ તમામ સદગુણો આવવાના છે. અને જો કથા વાર્તામાં રુચિ ના થાય, મોટા સાથે કથા વાર્તા કરવાની રુચિ ના થાય, મોટાના યોગમાં રહેવાની રુચિ ના થાય, એટલે સમજી લેવાનું કે હવે કુસંગને આમંત્રણ દેવું નહીં પડે, આવી જાય લ્યો. અને એની પાસે તમે બેસવા માંડો, એની રુચિમાં રહેવા માંડો, તો સહેજે સહેજે સદગુણોનો આવિર્ભાવ થાય, કુસંગ સહેજે સહેજે આપણાથી દૂર રહીએ. આમ વિચાર કરો તે ખબર પડે. અમે તો ઘણીવાર કહીએ છીએ ખાલી બેઠક બદલાવો ને તો તમારો પ્રભાવ બદલી જાય. તમે આમ કટખડિયાન ઠોણિયાન એવાની સાથે રમતા હોય, રખડતા હો, ફરતા હો, પછી તમે ખાલી ક્યારેક સદગુરુ પાસે જઈને બેસી જાઓ તો બીજા કોઈ ત્યાં પાસે નહીં આવી શકે. એ સેટેથી આમ જોઈએ આજ મારો આ ભાઈ ન્યા બેસી ગયો લ્યો. તમને બેસતા અળસાવશે, એ પોતે ત્યાં બેસવા નહીં આવે. એવું કામ ત્યાં પાસે ન જઈ શકે? બહુ તપ છે, બહુ મોટાનો પ્રભાવ છે લ્યો. ખાલી મોટા બેઠા હોય એની નજર આગળથી જે પસાર થાય છે ને એ બધાય સ્વભાવથી પર થઈ જઈશ. શું કામે ઘણીવાર જોઈએ છીએ મોટા સભા મંડપમાં બેઠા હોય અને ત્યાંથી નીકળવું હોય તો આમ ફાસ્ટ જતો હોય, પણ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ધીરો હાલતો જાય. દેખાતા બંધ થાય પછી પાછી એની ગતિ પકડી લે લ્યો. જો મોટાની દ્રષ્ટિ જ્યાં સુધી જાય છે, મોટાનો પ્રભાવ જ્યાં સુધી છે, ત્યાં સુધી બધાય ઉપર એના પ્રભાવથી બધાના નિયમ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ નિયમમાં આવી જાય. લખ્યું છે વચનામૃતમાં મહારાજે ગોપાળન સ્વામી માટે કે ગોપાળન સ્વામી જેવા પુરુષ જ્યાં બિરાજમાન હોય ત્યાં આજુબાજુમાં વાતાવરણમાં ક્રિયા રૂઢી જ થાય. જો આ મોટાનો પ્રભાવ, ત્યાં ક્રિયા રૂઢી જ થાય લ્યો. એટલે મોટાની સાથે સંઘમાં જતા હોય બધાય, યાત્રાઓ પદયાત્રાઓ થતું હોય, બધું જતા હોય બધાય, એમાંય બધા જોજો રુચિ પ્રમાણે ભેરા હાલતા હોય. બાળકો ભેરા હોય, યુવતી ભેરા હોય, યુવાન ભેરા હોય, પ્રૌઢ ભેરા હોય. એમાંય પાછા વિંધા હોતય હોય, યુવાનોને પ્રૌઢ પણ હોય, બાળકોને યુવાનો પણ હોય, યુવતીઓને પ્રૌઢ મહિલાઓ પણ હોય. કેમ તો કે એમાંય પછી જેને જેને રુચિ હોય એ પ્રમાણે હાલતા હોય લ્યો, એ પ્રમાણે સાથે ચાલતા હોય. પણ એમાંય જેની સાથે ચાલવાથી, જેની પાસે રહેવાથી આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ નિયમમાં વર્તે એવું કોણ છે? એની સાથે ચાલવાનું કોણ પસંદ કરે છે? એની સાથે જે ચાલવાનું પસંદ કરે એ મુમુક્ષુ છે. એ મુમુક્ષુ છે. મોટા પાસે બેસવું રહેવું ગમે જ નહીં લ્યો. હા, હરિભક્તોએ ચોખ્ખું કીધું ને ભાઈ, આમાં બેવડો લાભ છે. જાત્રાની જાત્રા અને સ્વામી સાથેનો સમાગમ, આમ બેવડો લાભ મળતો હતો. સંઘ ઘણો બધો મોટો થઈ ચૂક્યો હતો લ્યો. સ્વામી જાય છે ગઢડાથી વડતાલ છાવણીમાં, મોટો સંઘ થઈ ગયો. નીકળ્યા ત્યારે 4-5 સંતો 2-3 પાર્ષદો હતા. પછી ધીરે ધીરે જેમ જેમ નીકળતા જાય ને સ્વામી વાત કરતા જાય ને સંઘમાં ભક્તો ભેળા થતા જાય. એમાં એક થોડીક વિઘ્ન આવે એવી વાત આવે છે. ધોલેરાથી નીકળી સ્વામી મોતી તળાવે રાત રહ્યા. આ સમયે અચાનક વાદળાઓ થયા
અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો. ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી, વરસાદ થશે તો સંઘને મુશ્કેલી પડશે. સ્વામીએ કહ્યું, તમે ચિંતા કરો માં, આ મેઘરાજા તો દર્શને આવ્યા છે, એ વિઘ્ન કાંઈ નહીં કરે. સ્વામીએ સંકલ્પ કર્યો, વાદળા વાદળા વિખાઈ ગયું બધી. લ્યો, કાંઈ કોઈને વાંધો ના આવ્યો. તે હરિભક્તોને મુશ્કેલી પડે એવું કાંઈ નહીં કરે એવો એ વરસાદ એ વરુણદેવ છે. સ્વામીના વચન સત્ય થયા. થોડી વારમાં તો વાદળા વિખરાઈ ગયા. બીજે દિવસે સ્વામી ત્યાંથી નીકળ્યા. શેળવો તથા ભોગાવો નદી ઉતરીને સ્વામી મોટી બોરું પહોંચ્યા. બોરુથી નીકળી સ્વામી સાબરમતીને તેરે રાત રહ્યા. બીજે દિવસે સાબરમતી નદી ઉતરી મહિયારી, સિંધીવાળા, સોજિત્રા, મહેળાવ વગેરે ગામના હરિભક્તોને સુખ આપતા આપતા સ્વામી વડતાલ પધાર્યા. સ્વામી વડતાલ પહોંચ્યા ત્યારે સાથે 1000 માણસનો સંઘ થઈ ચૂક્યો હતો. લ્યો, કથા વાર્તાની અંદર 1000 માણસો ભેરા થઈ ગયા. જૂનાગઢથી વડતાલ પહોંચ્યા હતા. લ્યો, પણ કેરિયાના ભગુભાઈની વાત સાંભળીને મોટાનો આગ્રહ ન સમજી શકીએ, મોટાની રુચિ ના સમજી શકીએ, મોટાની મરજી ના સમજી શકીએ. શ્રીજી મહારાજ ભેરા રહેતા હોય તોય એની મરજી પણ ના સમજી શકાય. લ્યો, ગઢડાનું મંદિર થતું હતું ત્યારે કામ હાલતું હતું. ઘણા બધા એવા પ્રસંગો છે. લ્યો, એકવાર બોટાદના બગાદોશી એ ગઢડા મહારાજને રસોઈ દેવા માટે આવ્યા. મહારાજે કીધું કે તમારે રસોઈ દેવી છે કે અમે કહીએ એમ કરવું છે. લ્યો, અટાણે આ કડિયાઓના પગાર ચૂકવવા માટે 500 રૂપિયા પગાર ચડી ગયા છે. જો તમે ખાલી સંતોને દાળ રોટલા જમાડી દો અને બીજા રૂપિયા જે વધે એ પગારમાં દઈ દઈ તો. પણ ભગત દોશી ન સમજી શક્યા. એણે કીધું, મહારાજ, મારે તો જલેબી અને મોતિયાની રસોઈ સંતોને જમાડવી છે. લ્યો, જો કીધું પણ ના સમજી શક્યા. પછી મહારાજ કાંઈ બોલ્યા નહીં. લ્યો, પછી બધાને જમાડી દઈને પૂજન થઈ ગયું ને, અલા હું કહે જમી લીધું ને પછી એ ભગવદોશી મહારાજનું પૂજન કરવા માટે આવ્યા. મૂળજી બ્રહ્મચારીએ ચંદનનો વાટકો લઈ એને આપ્યો. એટલે મહારાજને ચર્ચવા માટે ગયા તો મહારાજ કીધું કે અમને મજા નથી, તો આ થોડુંક વસમું લાગશે ચંદન, માટે ખાલી ચાંદલો કરી દો. સરસ. એટલે ભગવદોશીએ ખાલી ચાંદલો કરીને પૂજન કરી લીધું. એ સમયે જ ખોલડિયાદના ખેંગાર ભગત એ ત્યાં આવ્યા. ખેંગાર ભગત આવ્યા એટલે મહારાજે એટલે સહજ પૂછ્યું, ખેંગાર ભગત, વ્યવહારે કેમ છે એમ? ખેંગાર, મહારાજ સારું છે વ્યવહારે એમ કહીને મહારાજ તો પૈસા પાણી વહી ગયા. ત્યાં સુખ સ્વામી બેઠા હતા. એટલે ખેંગાર ભગતે સુખ સ્વામીને પૂછ્યું કે મહારાજે મને પૂછ્યું કે વ્યવહારે કેમ છે, એટલે કાંઈ મુશ્કેલી છે, કાંઈ જરૂરિયાત છે? સુખ સ્વામીએ વાત કરી કે કડિયાના 500 રૂપિયા દેવાના પગાર ચડી ગયા છે ને એ છે નહીં, એટલે મહારાજે તમને પૂછ્યું વ્યવહારે કેમ છે. ઓહ, સરસ સરસ. ખેંગાર ભગતો તરત જ ત્યાંથી ગયા ગઢડા ગામમાં ગયા ને ત્યાં એના જાણીતા એ ગરીબ ભગત મળી ગયા. એને કીધું કે મારે 800 રૂપિયાની જરૂર છે, હું ખોડિયાદ જઈ અને પાછો તમને અહીંયા આપી જઈશ. મારે 800 રૂપિયાની જરૂર છે. ઓલા જાણીતા હતા, ખેંગાર ભગતની આબરૂ સારી હતી ને ખબર હતી વ્યવહારે સારા છે અને જાણીતા હતા. એટલે તરત જ એને 800 રૂપિયા લાવીને આપી દીધા. કે 800 રૂપિયા લઈ અને ખેંગાર ભગત આવ્યા મહારાજ પાસે. મહારાજને 500 રૂપિયા દીધાને કીધું કે મહારાજ લ્યો, આ 500 રૂપિયા આ કડિયાના પગારના ચૂકવી દો. લ્યો, આ 150 રૂપિયા તમને તાવ શરદી થઈ ગયા છે ને એ દવાના 150 રૂપિયા તમને આપો. અને આ 150 રૂપિયા એ સંતોને બધાને સારામાં સારી રસોઈ કરીને જમાડો. ઓહો,
મહારાજ તો ખુશખુશાલ થઈ ગયા. લ્યો, કડિયાઓના પગાર દેવાઈ ગયા, મહારાજની દવા માટે રૂપિયા આપી દીધા અને સંતોને જમાડ્યા. રસોઈ સારામાં સારી કરવાનો ઓર્ડર કરી દીધો. જીવબાને કહી દીધું કાલે સરસ મજાનો ચંદનનો મોટો કટોરો ભરીને સભામાં મોકલજો. લ્યો, સંતોને જમાડ્યા. મહારાજે હેઠ સુધી જ્યાં સુધી સંતોની પંક્તિમાં પીરસાણું ત્યાં સુધી માથે રહ્યા. પછી જમવાની પંક્તિ પૂરી થઈ એટલે ખેંગાર ભગત મહારાજનું પૂજન કરવા માટે આવ્યા. પૂજન કરવા માટે આવ્યા એટલે મૂળજી બ્રહ્મચારીએ કીધું મહારાજને મજા નથી તો ખાલી ચંદનનો ચાંદલો કરજો, મહારાજને વસમું લાગશે ચંદન. મહારાજ કે ના 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 ના, વસમું નહીં લાગે. એ કે ચરચવા દો આખા શરીરે. એ કે ભલે ચર્ચે. એ કે સમજ્યા. એટલે ખેંગાર ભગત તો મહારાજને સરસ રીતે ચંદન ચર્ચ્યું, પૂજન કર્યું. પણ ત્યાં ઓલા ભગાદોશી બેઠા હતા જ ત્યાં. એને તરત જ કીધું મહારાજ કાલ તો તમે મને ના પાડતા હતા કે વસમું લાગ્યા છે એમ, તો આજ કેમ? મહારાજ કહે કાલે તમે તમારી મરજી પ્રમાણે સેવા કરી છે, અમારી મરજી નથી સમજી શીખ્યા. અને આ ભગત ખેંગાર ભગતે અમારી મરજી પ્રમાણે સેવા કરી છે એટલે એનું ચંદન અમને વસમું નહીં લાગે. ઓલું મરજી બારું હતું ને એટલે વસમું લાગતું હતું. આ સાંભળીને ભગાદોશીને પસ્તાવો થયો, બહુ કરી. જો ભગવાન કહે કે ભાઈ આમ કરો તો એ ના મનાય. અંતર્યામી પણ ગમે એનામાં રહીને બોલાવતા હોય, આપણે જો સમજી જાય ને તો કામ થઈ જાય. લ્યો, આજે આ આખો સંઘ જૂનાગઢથી ધીરે 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 રાત્રિ રોકાણ કરતાં કરતાં કથા વાર્તા કરતાં કરતાં સંઘ 1000 માણસનો થઈ ગયો અને એ સંઘ પહોંચી ગયો વડતાલ. હવે વડતાલની અંદર સરસ મજાની છાવણી શરૂ થવાની છે. એટલે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આવી છાવણી થતી હોય ને ત્યારે ખૂબ સરસ રીતે અમને આનંદ આવે. કથા વાર્તા થતી હોય તો કથા વાર્તામાં અમને ખૂબ રુચિ થાય એમ. એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા સંઘ અને આવી શિબિરોનો અમે ખૂબ લાભ લઈ શકીએ, મોટાની મરજી સમજીને એની આજ્ઞા અનુસાર અમે સેવા કરી શકીએ. ક્યારેય મનનું ધાર્યું કરીએ નહીં, મનનું ધાર્યું મૂકીને મોટાની મરજીમાં રહેવાની અમને પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થાય એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના, એવી ગુણાતીતાન સ્વામીના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.